અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા। બુધવારે રાત્રે 1:30 વાગે બહાવલપુર, મુરીદકે, બાગ કોટલી અને મુઝફ્ફરબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા। આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા। અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે। ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલો થયાના 15 દિવસ પછી કરવામાં આવી અને તેને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર। આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા। પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન ISPRના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી હતી। સમાચાર એજન્સી ANIના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું, PM મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા। આ ઓપરેશન લગભગ 31 વાગે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ આતંકવાદી લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ 2000 અને સુકોઈ 30 MKIએ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા। जो है ना तकरीबन 5-7 गोले बहुत बड़े बड़े आकर के चलते रहे, बार बार बदलाव इस तरह लगे हैं। तो उसके बाद खूब रात ही लोगों में फिर सब लोगों को उठाया गया कि एरिया खाली किया जाए। अच्छा, तो ये इंडिया की तरफ से जो है ना फायरिंग हो रही है, ये हालात हैं। हम समाटी रात को सोए थे तो 12 बजे शदीद फायरिंग की बात आई। तो हमने देखा तो मस्जिद में ऐलान हुआ कि उन्होंने कहा ये एरिया खाली कर दो, तो महफूज मकाम की तरफ मत धकेलो जाओ। हमने कहा निकल बच्चे आगे चलेंगे। ये અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।